ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો અંગે તજજ્ઞોનું મનોમંથન. જૂનાગઢ ખાતે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી કૃષિના વિકાસની સંભાવનાઓ અંગે કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા એક મહત્વપૂર્ણ મનોમંથન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાનો મુખ્ય હેતુ આધુનિક જૈવિક તકનીકોનો ઉપયોગ કરીને ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં ગુણવત્તા અને પ્રમાણ વધારવાનો હતો. આ સંગોષ્ઠીમાં વૈજ્ઞાનિકોએ વાતાવરણના ફેરફાર, ક્લાઇમેટ ચેન્જની બાગાયત પાકો પર થતી વ્યાપક અસર પર ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને આંબાના પાકમાં ફ્લાવરિંગ, મોરાવાની પ્રક્રિયા અને પરાગનયન પોલિનેશનની પદ્ધતિ પર હવામાનના પરિવર્તનથી પ્રતિકૂળ અસર પડી રહી છે, જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. તજજ્ઞોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પડકારનો સામનો કરવા માટે રોગપ્રતિકારક અને વધતા તાપમાનને સહન કરી શકે તેવી નવી જાતો વિકસાવવા માટે બાયોટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ તકનીકો કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરીને ખેડૂતોની આવક વધારવામાં અને કૃષિ ક્ષેત્રમાં સલામતી લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આંબા, મેંગો અને કોકોનટ. મિત્રો, ખાસ કરીને કોકોનટની પહેલા વાત કરું તો લગભગ 28,000 પ્લસ હેક્ટરમાં ગુજરાતમાં કોકોનટનું વાવેતર છે અને ગીર સોમનાથ જિલ્લો એ નેશનલ લેવલે સૌથી વધુ પ્રોડક્ટિવિટી આપતો જિલ્લો છે.